હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ફેમિલી વ્લોગ. એટલે છે ને મારે થોડુંક વિચારીને બોલવું પડે. અને વાગ્યા છે 9:05 જ વાર છે, એટલે થઈ છે 8:55. ઓકે મમ્મી? ઓકે. કેમ પણ મારું તારું તો પહેલેથી જ છે. તો પછી મમ્મી કાલ મને વ્લોગ જોતા જોતા કે રેશું તો આમ જો ને એટલે એમ લાગે કોકને બાડી. કમેન્ટમાં જણાવજો છે કે હું બાડી હોય એવું લાગે તમને, ખાસ કરીને. બે ડોળા ભેગા કરી દે આમ કરવામાં, એટલે એમ થાય કે એમ નહીં એ એની રીત જ કાંઈક અલગ છે. ये तो जोता हो, ये ऐसी नजर होनी चाहिए, सब जगह पे फीती हो. देखिए मैंने कभी ऐसा बोला कि मुझे ये नहीं दिखाई दे रहा है, ये नहीं दिखाई दे रहा है, मुझे सब कुछ दिखाई दे रहा है. કૃષ્ણ સુપ્રભાત સાથે આજનો સુવિચાર મારા એક સબસ્ક્રાઈબરે મોકલેલો છે કે જિંદગીનું કડવું સત્ય છે કે લોકોને જ્યાં સુધી તમારી જરૂર છે ને ત્યાં સુધી તમને ચાહશે. જ્યારે તમારી જરૂર નથી હોતી ને ત્યારે તમે ગમે એટલા સારા હો ને તો તમારી જરૂર નથી એટલે એને કાંઈ પડી નથી. એટલે જરૂરિયાતની દુનિયા છે, જેતીને ચાલવું. એટલે મમ્મીએ છે ને એમના કહે ને કોમેન્ટમાં સબસ્ક્રાઈબરે સ્પેશિયલ મમ્મી માટે સુવિચાર મોકલ્યો અને મમ્મીએ રીડ કર્યો. તો સરસ સરસ કોમેન્ટ આવેલી છે, એનો આજે મમ્મી ખાસ કરીને જવાબ આપવાના છે. બીજી એક કમેન્ટ એ કરી છે કે અમે ઈસ્ટ આફ્રિકાથી કોકો પીવા આવવાના છીએ, તો ચોક્કસ અમે તમારી રાહ જોઈએ છીએ. તમે આવો ને એવી અમને પણ ખૂબ જ અંતરની ઈચ્છા છે. ખરેખર તમે અમારા ઘરે આવો ને આપણે સાથે મળી અને કંઈક કોકો પીએ, કાંઈક નવીન કરીએ. અચ્છા, કંઈક આપણા વ્લોગમાં પણ આપણે એવું કંઈક રજૂઆત કરીએ. અને એથી આગળ એક કમેન્ટ છે કે રોજ નવા કપડાં પહેરવા જોઈએ, કોને ખબર ક્યારે મરી જાય. હા, તો કાંઈ એવું કાંઈ તળું છે તો વાત થોડી જોવે મરવાની. કાંઈક કહેવાય ને કે આગળની તૈયારી હોવી જોઈએ ને, એટલા માટે ના પાડતી હોય. બાકી નવા કપડાં તો પહેરી જ લેવાના હોય, જો કે રખાય નહીં. એ વાત એકદમ સાચી છે. ક્યારે વયા જાવી કોને ખબર. એટલે આ જે આપણા સબસ્ક્રાઈબર હોય ને તે આપણને ખરેખર ખૂબ જ સરસ સપોર્ટ કરે છે અને ચાહે છે. હા, અને જ્યારે એ આમ જવાબ આપે, આપણો આખો વ્લોગ જોયો હોય ત્યારે જ એને ખ્યાલ હોય આખી વાતની, તો એ આપણને એમ થાય કે નહીં, આપણે જે મહેનત કરીએ છીએ, જે કાંઈ આપણે કાંઈક કોઈકને આપવાનો અથવા તો આપણે સમજવાનો જે કાંઈ પ્રયત્ન કરીએ છીએ એમાં આપણે સક્સેસ છીએ. પછી પાછી એક કમેન્ટ છે એક વ્લોગમાં કે તમારા વ્લોગ જોઈને અમને ખૂબ જ મજા આવે છે અને અમને એમ થાય છે કે કાશ અમે તમારી ફેમિલીનો એક હિસ્સો હોત. તો તમે એવું કેમ વિચારો છો કે અમારી ફેમિલીનો હિસ્સો હોત? તમે છો જ. આપણે બધા મળીને જ આપણું ફેમિલી છીએ. રેશમા રાહુલ નવાપરા એકલા નથી, અને એકલા હોય ને જો ઉતારે વ્લોગ તો જોઈ લઈએ આપણે પણ કોણ જોવે છે ને કોણ ઉતારે છે. બરોબર? એટલે આપણે બધા એવું તમે ક્યારેય નહીં માનતા કે તમે અમારાથી અલગ છો. આપણે બધા ભલે દૂર દૂર રહેતા હોઈએ, તમે જોવો છો અને એન્જોય કરો છો. અમે બનાવી અને તમને યાદ કરી અને એન્જોય કરીએ છીએ. બાકી છીએ તો આપણે હમ સબ સાથ સાથ હે. મમ્મી, ભાઈએ બ્રશ કરવાનું કીધું તો એને કઈ તો જો, એને નાય હોતન લીધું. જા બ્રશ કરતો, બ્રશ નહીં કરે ને ત્યાં સુધી તને નહીં લઈ જાય એમ કીધું તા પપ્પાએ. જા. અને અહીંયા રેડી થઈ ગયો છે. ભાભીના ભાઈના ઘરે વાસ્તુ છે એટલે બધા ત્યાં જાણે છે. ભાભી અને મનુષ્ય તો ઓલરેડી 2 દિવસથી ત્યાં જ છે ને, એટલે વાસ્તુ અને ચાંદલા બધું સાથે હતું. પણ હયાંશ કાલ સાંજે વહી આવ્યો હતો, એટલે ભાઈ અને હયાંશ પાછા અત્યારે જાય છે. અને પ્રિયાંશ જાગીને આવ્યો છે ને ટગુર ટગુર જોવે છે, કારણ કે એના મનમાં ચાલી રહ્યું છે કે આ બધા ક્યાં જઈ રહ્યા છે અને મને કોઈ ક્યાંય નથી લઈ જતા. અને બીજો એક વખત હજી સ્વીટ ઓલો છે કમેન્ટ કે આંટીએ બહુ સરસ વાત કીધી, જે મેં બિરબલ ને બાદશાહની કહાની કીધી હતી ને, એ દ્રષ્ટાંત બહુ જ ગમ્યું છે એમને. ખરેખર કોઈ પણ દ્રષ્ટાંત હોય ને, ઉદાહરણ, એ આપણને કાંઈક શીખવવા માટે, સમજવા માટે હોય છે. પછી કીધું છે કે નાઈસ મનસ્વી, અને આજનો પાછો સુવિચાર પરમ દિવસનો આપ્યો છે, તો એ પાછો આપણે કાલે લેશું, આવતીકાલે. ઓકે. સુવિચાર બહુ મસ્ત સુવિચાર આપ્યો. તમે આવા સુવિચાર મોકલો ને તો મારે છે ને રીડ ન કરવા પડે, એટલે તમે ચાલુ જ રાખજો. પછી હયાસને હેપી બર્થડે કીધો છે, બીજા 2 તારીખનો આ છે વ્લોગ. અને આ સુરીલો અવાજ, આ સુરીલો અવાજમાં દીકરાના નાવું છે. ચાલો, મનસ્વીનું બ્રેસલેટ છે ને, એ એક આપણે પ્રિય સબસ્ક્રાઇબર છે ને એને જોતું છે. તો મનસ્વીએ કીધું હતું કે કપડાં મગાવો ને તો એની સાથે બ્રેસલેટ મળે, તો એમને મગાવ્યું છે બ્રેસલેટ. તો તમે છે ને મનસ્વી ફેશનમાં કંઈક શોપિંગ કરો ને ત્યારે કહેજો, મારે મનસ્વીનું બ્રેસલેટ પણ જોઈએ છે, તો અમે એ પણ આપશો. તમે
આપણા સાથે મનસ અને મમ્મી આવો મીઠો સુરીલો અવાજ પ્રિયાંશનો કયા સબસ્ક્રાઈબરને ગમતો હતો? હા ઈ પણ કીધું છે કે મને તો છે ને તમારા પ્રિયાંશનો અવાજ સાંભળવો બહુ જ ગમે છે. તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે મારા પ્રિયાંશનો અવાજ સાંભળીને હવે મારા તો કાન થાકી ગયા છે. કારણ કે જેદુનો બોન થયો ને, જેદુનો પહેલો જ અવાજ મારા કાને પડ્યો છે. હું એને દવાખાને લઈ ગઈ હતી ને ત્યારે એ જે અંદર રડતો હતો ને વોર્ડમાં, એ ત્યારનો મેં સાંભળ્યો છે ને, એનો એ જ અવાજ હજી છે. ઓરિજિનલ જ છે. એટલે મમ્મી તો સાંભળે છે પણ સબસ્ક્રાઈબરો બહુ ગમે છે અવાજ. તો તમે પ્રિયાંશને છે ને એવું લાગે ને તો સ્પેશિયલ અવાજ સાંભળવા લે. પ્રિયાંશ મારો તમને અવાજ પ્રિય થયો તો મને બહુ ગમ્યું. મોટી ગાડી ચાલે. હા બ્રશ કર્યું કે હે થઈ ગયું. ટી-શર્ટ પહેરીને જવાનું છે. આવું ટી-શર્ટ પણ પેન્ટ ના છે બદલાવ. છે કપડાં જ બદલાવાના છે હે ને? આખા કપડા ને આ તો પહેરવાનું છે. છે કેની મમ્મીએ કીધું હશે. મમ્મી મમ્મી આને નાવું છે હાલો બધાય નવરાઈ દેવા છે હમણાં તે ભૂંગળી. દૂધ નથી પીવું પૂછો તો નળી છૂટી મૂકીને દેહમાં નવડાવતા ને એમ બધાને નવડાવી. એકારે હામું દઈ દે અને પછી નળી છૂટી મૂકીને બધા બધા છોકરા નાઈ નડ લે. લઈ લે આવું કોણે નાઈ કરી છે ઈ કહેજો કે ગમે ત્યારે ગામડે ગયા હોય, મામાના ઘરે ગયા હોય કે ગમે એ રીતે મેં કરી. ગામડાની મોજ છે. અમે એટલે કરીશ. ગામડે ગયા હોય ને પછી બધા છોકરા 3-4 છોકરા હોય ને મામા ફઈના ઘરના કાકા બાપાના એને એકારે નવરાવી દે, ઓલા હાબુ દઈ દે, પછી બધા છોકરા આમ ઊભા રહી જાય પીયો અને પછી નળી ચાલુ મોટર ચાલુ કરીને નળી મૂકે ને એટલે બધા છોકરા ધમારા તમારા જાય અમે એમ જ નાતા. અને અહીંયા જો રાહુલે આવી ગયા છે જાગી. રાહુલ એટલે આવીને પાછા લાંબા થઈ ગયા. ખરા હે મમ્મી. હું તારી વાટ જોઉં છું, તું બ્લોગ પતાય ને મારું એડિટિંગ ચાલુ કરું. ઓકે જો આપને કેવું કહે છે સાંભળ્યો, રાહુલ તમને મળવા માટે ટાઈમ જ નથી. રાહુલ પાસે એટલું કામ છે. તો ચાલો બેલ વાગી ગયો છે, જોઈએ હતા ને કસ્ટમર અત્યારે આવ્યા જો. સારું ભાઈ છે, આવવાના હતા નહીં. ભાઈ છે. સારું હાલો કોણ છે એ જોઈએ. મમ્મી ભાઈ છે બસ. હા ઈ નથી. બોટલ લઈને અને વયો હોતન ગયો અને ગાર્ડનમાં જવાનું એને લીધું છે ને અહીંયા બાટનો ખાટલો પણ થશે એટલે બા હમણાં હુઈ જશે અને આ મમ્મી વાંચવા બેઠા ને પીયું હું બે ગાર્ડનમાં જશું. શું કેવું બા? સરસ મજાનું છોકરા વેન કરે તો લઈ જવા દે. જો તો અને તમે હમણાં ઊંઘી જાઓ. હું તો ઊંઘી જાઉં પછી. જો એને ઊંઘી જવાનું ને આપણે ગાર્ડનમાં લઈ જવાનું છોકરા વેન કરે. પછી તમે એવડા ખાવ ત્યાં તમે ઊંઘી જાજો. મમ્મી એવડા નહીં થાય, અમે ઊંઘશું જ નહીં. હા ઊંઘી ગયેલા હશું ચાલ. તમે શું કરશો? ના રે ના, એવું કઈ જરૂરી નથી. આયુષ્ય હોય એટલું તો ભોગવવું જ પડે. આપણે થોડું કાંઈ આપણને એગ્રીમેન્ટ આપ્યું છે કેટલાક વર્ષ જીવવાનું. પણ કળિયુગનું આયુષ્ય એમ કેમ? ભલે ગમે એવો હોય તોય માણસો અત્યારે હાલમાં તે હવા વર્ષ જીવે છે. આપણે એવા દાખલા સાંભળી છે 150 વર્ષ જીવે છે, 5 પેઢી. પણ એ આગળની પેઢી ગણે ને, આ તો અમે કળિયુગના કેવી કળિયુગમાં એમ કહે છે કે 40 વર્ષ છે એવું છે. તો વાંધો નહીં દાદા. સારું વિચારવાનું. ઓકે મમ્મી. લાંબુ જીવીએ અને હેલ્ધી જીવીએ અને હેલ્ધી વિચાર સાથે જીવીએ. ઓકે અને મમ્મી શરીર ગઢું થાય છે, વિચાર ગઢો નથી થતો. રાઈટ વાત અને છે. જેના વિચાર ગરડા થઈ ગયા ને એનું શરીર ભલે જુવાનું હોય તો એ ગરડો જ કહેવાય. એ રાઈટ વાત છે. આપણે કહેવત છે કે વિચારોથી ગઢા થઈએ, ઉંમરથી ગઢા નથી થતા. એટલે વિચારથી હંમેશા જુવાન રહેવું, યુવાન રહેવું, તો જ યુવાન કહેવાય. સાચો એમ. શરીર ગઢું થાય એટલે શું? દુબળું પડે, વીક થાય નબળું નહીં પડે. નહીં ઈ જ થાય ને. ઈ થાય પણ આ. શક્તિ ક્ષીણ થાય તો વિચાર તમે ટૂંકો રાખો, નબળો વિચાર રાખો તો તમારું શરીર કેવું થાય, તમારું મન કેવું થાય? એ ગઢું થાય. ગઢું થઈ જાય. શરીર ગઢું થઈ જાય ને તો હજી એને લાકડીનો ટેકો મળે, કોકનો બીજાનો સંગાથ મળે. વિચાર. પણ મન જેનું ડગલું થઈ ગયું અને જેનું ભાંગી પડ્યું, તૂટી ગયું, અને જેના મનને ગઢપણ આવ્યું ને એ માણસને કોઈ ઊભો ન કરી શકે. સાચી વાત છે. અને મમ્મી આપણો સંગ કેમ ન આવ્યો છે? તમારો સંઘ તમે આવશો ને ત્યાં એ શંખ ફૂંકાતા હશે. એવું હશે. હા. શંખ એટલે અયાંશ, મનસ્વી અને ભાભીની એની બધાની વાત થાય એટલે મમ્મીનું કેવું એમ છે કે અમે આવીએ ને એ પેલા શંખ ફૂંકાતો હશે. એટલે શંખ બધા ભેગા થઈ ગયા છે. શંખને શરણાઈઓ વાગતી છે. તમે મા દીકરો ગાર્ડનમાં ત્યાં એન્ટ્રી કરશે ને ભાઈ કહેશે ને રિટર્નમાં આવો, તમે રિટર્નમાં આવો ત્યાં બધું આવી ગયું. પાછો કેવું કે છે? આવ્યું હોત આવ્યું હોત ને આ ગાડીના દરવાજા ખખડા. હાલો સંગ આખો આવી ગયો છે. સંઘરે ત્યાં સંઘ હાજર થાય. વાહ હાસી નથી હારો. ઘર ભિખારી હારું છે, જીવ ભિખારી નથી. જોયું? ઘર છે ને કોક દી હારું થઈ જાય પણ જીવ હારો ન થાય કોઈ દિવસ. રાઈટ વાત છે. જો એટલે મોટા મનના માણસો હોય એની વાતો મોટી હોય
બાકી જેના સંકુચિત મનડા હોય ને એના દ્વારે જાવું નહીં એવા આપણા સંતો આપણા શાસ્ત્રો કહે છે. રાઈટ વાત છે હો, પણ આ જ્ઞાનીના દેવીઓ મારે બા અને મમ્મી અને જો આ બધા શંખ ને શરણાઈઓ હાજર થઈ રહ્યા છે હો, અને એન્ટ્રી થઈ ગઈ છે, અમરે હોકારા દે. બધી એન્ટ્રી થવા માંડી છે. હમણાં શરણાઈ કરી ગયું છે મોટી ગાડી. હમણાં ગાર્ડન વહી ગયો છે ગાડીમાં, મોટી ગાડીમાં બેઠું ને અને શરણાઈઓ ભેગી થવા માંડી છે ને હમણાં ફૂંકાવા મળશે. અરે વાત જવા દે એમાં હમણાં તું જો કેવી ક્રિકેટની મેચ જામે ઈ. બહુ જામ છે તો અમારે જો હવે ક્યાંય તો હાલો, નકર હમણાં પાછા સડી જશે. આપણે કઈ બહુ વિચારતો હતો નહીં. આમ થાય કઈ બહુ વિચારતો છે નહીં, અને મને લાગે છે હજી શરણાઈ બધી નીચે આટા મારે છે. રસ્તામાં હાયા માયા થતા હોય, છોકરો રસ્તામાં જ મળી ગયો હોય એટલે આમ થોડુંક 2-3 દીઠા દૂર રહ્યા હોય એટલે મળાતું હોય, પણ એ બધી શરણાઈના શંખ હારે આપણે કાલ મળીશું. પણ કાલે એક છે ફંક્શન, મારા સગા ફૈજીના ઘરે વાસ્તુ પૂજન છે અને કંકુ પગલા નવી હોવાના છે, એટલે આપણે બપોર સુધી તો ત્યાં જ અટેન્ડ રહેવાનું હે ને મમ્મી? બપોર સુધીનો આપણો કાર્યક્રમ છે, કાલે પ્રસંગ છે એટલે. અને મારે પ્રિયાંશ છે ને મોટી મમ્મીને દેવકી જશોદા જેવું છે. કૃષ્ણને છે ને દેવકીમાં પાસે હતા ને તો એની યાદ તો યશોદાની જ આવતી હતી. સાચી વાત છે. એટલે યશોદા ને કૃષ્ણ વગર નો હાલે, કૃષ્ણ યશોદા વગર નો હાલે. એટલે યશોદા આવી ગયા છે ને પ્રિયાંશના બે મમ્મી છે. હા એક દેવકી જેને જન્મ દીધો હા અને કિશોરા જેને પડ્યા. હા મમ્મી. હા 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 આવી ગયો હા આવી ગયું. બારી. બા હજી તો બે હવન હજી છે કાલે છે. નહીં અમારે છે બે મમ્મી. ક્યાં છે? જેને જન્મ આપ્યો છે મમ્મી. ક્યાં છે હવન? જેને પડ્યા બા મમ્મી આમ જો અહીંયા પાછું દેવકી નશોદા એનું કરી નાખ્યું. એકે જન્મ આપ્યો દેવકી, એકે પાડા યશોદા. તારું કીધું મેં ક્યાં ખોટું. દેવકી નશોદા ને આવ્યા. જો કપડા ને બપડા ને બધું હાથમાં લઈ નીચેથી લાવી આ વોટર પાર્કમાં ગયા ને તે તું નીચે પડ્યો. પહેરી લેવા પાછા. ના ના એ ધોવાના છે. એવું છે તો હાલો હવે આપણે જો બધા શંખ ની આવી ગયા છે, પાછા આપણે કાલે હવનમાં જઈશું. તો હવનમાં જ જઈને આવ્યા છે બધા. કાલે હવન હતો આજે હવન છે. પહેલાનો એકવાર હવન. હા એ હમણાં હવન ચાલુ જ રહે. હવન એટલે આપણે હવે કાલે મળીશું નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.